નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે સૃષ્ટિ મોનેરા વિશે સમજ્યા. આજે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાનું વર્ણન શરૂ કરીશું. તો સૌપ્રથમ સૃષ્ટિ પ્રોટિસ્ટાનું આપણે ઇન્ટ્રોડક્શન સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ પ્રોટિસ્ટા, કિંગડમ પ્રોટિસ્ટા એટલે શું અને એમાં કયા કયા સજીવો આવે, કયા કયા જૂથ આવે છે, એના વિશે આપણે સમજણ મેળવીએ. બધા જ એક કોષીય કેવા 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 સજીવો આવે? એક કોષીય હોય, પછી સુકોષ કેન્દ્રીય હોય, બધા જ એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો એ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે. અને પ્રોટિસ્ટામાં એક કોષીય સજીવો અને એક કોષ પણ કેવા સુકોષ કેન્દ્રીય સજીવો એમ. અને પ્રોટિસ્ટાને આદિ જીવ કે પછી પ્રજીવ પણ કહેવાય છે. પ્રોટિસ્ટા શું છે? તો પ્રોટિસ્ટા આદિ જીવ અથવા તો પ્રજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ સૃષ્ટિની સીમાઓ, લિમિટેશન સારી રીતે સ્પષ્ટ નથી. વિદ્યાર્થી મિત્રો, જેમ મોનેરાની સીમા સીમિત છે, સારી રીતે સ્પષ્ટ છે કે આદિકોષ કેન્દ્રીય આવે અને એકકોષીય સજીવો આવતા હોય, એવી જ રીતે આ સૃષ્ટિની અંદર જે સીમા છે, લિમિટેશન છે, એ સ્પષ્ટ નથી. કારણ તો આપણે ઉદાહરણ દ્વારા અહીં સમજશું. એક જીવશાસ્ત્રી હોય એને માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે છે, તો બીજા માટે એ જ સજીવને એ વનસ્પતિ પણ ગણી શકે છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરતો સજીવ હોય, સંશ્લેષણ કરે એવો જો સજીવ હોય તો એ સ્વયંપોષી કહીએ, એટલે આપણે શું સમજીએ? વનસ્પતિનું છે. માની લેજો એક જીવશાસ્ત્રી પ્રકાશ સંશ્લેષણ કરતા પ્રોટિસ્ટાને વનસ્પતિમાં મૂકે છે અને એક જીવશાસ્ત્રી બીજો જે છે એ પ્રોટિસ્ટા જે છે પ્રકાશ સંશ્લેષી, એને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટામાં મૂકે છે. એટલે આ એની લિમિટેશન છે. એટલે કે આ પુસ્તકમાં આપણે ક્રાઇસોફાઇટ્સ, કયું? સોફાઇટ્સ. બીજું ડાયનોફ્લેજેલેટ્સ. શું? ડાયનોફ્લેજેલેટ્સ. યુગ્લિનોઇડ્સ, યુગ્લિનોઇડ્સ. ચોથું સ્લાઇમ મોલ્ડ્સ. શું? ચોથું સ્લાઇમ મોલ્ડ્સ. અને પાંચમું પ્રજીવ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોટિસ્ટામાં આ બુક પ્રમાણે જોવા જઈએ તો આટલા જૂથોમાં સમાવેશિત કરેલા છે. હવે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો જે છે એ પ્રાઇમરી રીતે જલજ છે. સમજજો, પ્રોટિસ્ટા સૃષ્ટિના અંદર જે પણ સભ્યો આવે આ મોટા ભાગે કેવા છે? પ્રાથમિક રીતે જલજ છે. કેવા છે? જલજ પ્રાણીઓ છે. અને આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ જે સૃષ્ટિઓ છે, બાકીની પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિના જે સભ્યો છે એની સાથે સંબંધ ધરાવતા શું કરે છે? કડી બનાવે છે. મતલબ પ્રોટિસ્ટા પ્રાણી, વનસ્પતિ અને ફૂગ સાથે સંબંધ ધરાવતા સજીવોની કડી બનાવે છે. શું બનાવે છે? જોડતી કડી બનાવે છે.
હવે સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશિત દરેક પ્રોટિસ્ટાનો જે કોષકાય છે, જેનું શરીર છે, જે દેહ છે, એ ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને સુકોષ કેન્દ્રીય કોષ હોવાના લીધે કોષ કેન્દ્ર પણ સ્પષ્ટ છે અને સાથે સાથે પટલ પણ કેવું છે? સ્પષ્ટ છે. અને જો પટલ સ્પષ્ટ હોય તો પટલમાં અંગિકાઓ પણ શું છે? ધરાવે છે અને કેટલાક કશા પણ ધરાવે છે અને કેટલાક પક્ષમો પણ ધરાવે છે. તો પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ દ્વારા કે પછી ફલિતાંડના નિર્માણ દ્વારા પોતે લિંગી પ્રજનન પણ કરે છે. તો પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન તો કરે જ છે, પરંતુ કેટલાક પ્રોટિસ્ટા કોષીય જોડાણ દ્વારા કે પછી ફલિતાંડના નિર્માણ દ્વારા કે પછી જાયગોટની જે ફોર્મેશનની પ્રક્રિયા છે, જેને બીજાંડ નિર્માણ કે ફલિતાંડ નિર્માણ કહે છે, આના દ્વારા પોતે શું કરે છે? લિંગી પ્રજનન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોટિસ્ટાના જનરલ લક્ષણ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જૂથોને સમજીએ. પહેલા ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, લાઇમ મોલ્ડ અને પ્રજીવ. ઉદાહરણ દ્વારા આપણે સમજવાના છે. તો સૌથી પહેલા આપણે ક્રાઇસોફાઇટ્સ. આ જૂથમાં, ક્રાઇસોફાઇટ્સ જૂથમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ આ બંને. હવે કાયદેસર આના માટે એક શબ્દ વાપર્યો છે ડેસ્મિડ્સ માટે, સોનેરી લીલ. હવે તમે શબ્દ પરથી સમજી શકો સાહેબ આ તો લીલ છે, મતલબ વનસ્પતિ છે. તો વનસ્પતિ જેવો છે, લીલ છે, પણ સમાવેશિત થાય છે પ્રોટિસ્ટામાં. એટલે તો આ એવી સૃષ્ટિ છે જેમાં સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એટલે આ જૂથમાં ડાયટેમ્સનો સમાવેશ થાય છે અને ડેસ્મિડ્સનો સમાવેશ થાય છે. અને ડેસ્મિડ્સને શું કહેવાય છે? સોનેરી લીલ. હવે કયા વિસ્તારમાં, કયા પ્રદેશમાં? તો મોટા ભાગે જલજ છે. એનો મતલબ જલજમાં પણ દરિયાઈ પર્યાવરણ પણ છે અને મીઠા પાણીનું પણ પર્યાવરણ છે. તો કઈ જગ્યાએ? તો તેઓ એટલે કે ડેસ્મિડ્સ અને ડાયટમ્સ એટલે કે ક્રાઇસોફાઇટ્સ જૂથમાં આવતા જે પણ સજીવો પ્રોટિસ્ટા છે એ પોતે મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. મીઠા પાણી તેમજ દરિયાઈ પાણીમાં જોવા મળે છે. આ પહેલો મુદ્દો, બરાબર. અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા જે પ્લવકો હોય, જેને આપણે પ્લેન્કટોન્સ કહીએ છીએ, આ એક પ્રકારના શું છે? પ્લેન્કટોન્સ છે. એનો મતલબ ક્રાઇસોફાઇટ્સમાં જે ડાયટમ્સ, ડેસ્મિડ આવે છે એ પોતે મીઠા પાણી તેમજ દરિયાઈ પાણીમાં વસતા સજીવો છે, પ્રોટિસ્ટા છે. અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય તરતા પ્લવકો છે. શું છે? પ્લવકો છે. બીજો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો, તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. મતલબ પ્રકાશ સંશ્લેષણ શું કરે છે? સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. બીજો મુદ્દો, ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. સમજજો કેવી? જે આપણે સાબુ લાવીએ ને સાબુનું બોક્સ કેવું હોય અને સાબુનું બોક્સ હોય ત્યારે કેવું આચ્છાદિત કવચ બની જાય છે સાબુના આજુબાજુ. તો એવું એ શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. કોના જેવી? તો કોના અંદર? ડાયટેમ્સમાં. સાબુના કવચ જેવું શું હોય છે? કોષ દિવાલ હોય છે. બરાબર. એક આ મુદ્દો. બીજો મુદ્દો, દિવાલો સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી
તે નાશ પામતી નથી. મતલબ આ કોષ દિવાલ જે સાબુના ડાયટમ્સ કવચ જેવી હોય છે અને એ પોતે કયા દ્રવ્યથી? સિલિકા દ્રવ્યથી જોડાયેલ છે. અને સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોય એટલે એ નાશ પામતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, નાશ ના પામે અને સમજો કે આ પ્રોટિસ્ટાનો નાશ પામે પરંતુ એની દિવાલનો નાશ ના પામે એટલે શું થાય છે એ આગળના વર્ણનમાં તમે સમજી શક્યો. એટલે કે અવિનાશી છે. કેવી છે એની દિવાલ? અવિનાશી દિવાલ છે. અવિનાશી દિવાલ છે. અને અવિનાશી દિવાલ છે એટલે ડાયટમ્સ તેના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો ત્યાં શું કરે છે? છોડી જાય છે. હવે જ્યાં દરિયાઈ પાણીમાં કે મીઠા પાણીમાં જે વિસ્તારમાં ડાયટમ્સ હોય એ વિસ્તારમાં ડાયટમ્સ જે છે એ નાશ પામે પરંતુ એની કોષ દિવાલનો જથ્થો ત્યાં છોડી જાય છે. એટલે લાખો વર્ષો સુધીની આ પ્રકારની કોષ દિવાલની જમાવટ થાય છે. એને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. દિવાલનો જથ્થો લાખો વર્ષ પછી જે જથ્થાનો જમાવટ થાય છે વટને શું કહેવાય છે? ડાયટોમેસિયસ. શું? ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. તો રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં આ જે માટી છે, કારણ કે દ્રવ્ય કયું છે? સિલિકા. અને સિલિકા હોવાથી આ જે પૃથ્વી છે, આ જે માટી છે એ કયા કાર્યમાં વપરાય છે? તો વસ્તુઓને ચકચકિત કરવા માટે. તેલ અને ચાસણીના ગાળણમાં એનો શું થાય છે? ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી કહી શકો કે સૌથી વધારે ડાયટમ્સ ક્રાઇસોફાઇટ્સ એટલે કે દરિયામાં આવેલા છે. માટે ડાયટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. શું છે? મુખ્ય ઉત્પાદકો. એનું કારણ છે કે પોતે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ કરતા જે સજીવો છે એ ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. તો ડાયટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો. તો વિદ્યાર્થી મિત્રો, કાઇસોફાઇટાઈ પૂરું થાય. હવે આપણે ડાયનોફ્લેજેલેટ્સ વિશે સમજીએ. ડાયનોફ્લેજેલેટ્સ આ સજીવ મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. કેવા છે? દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી. મતલબ પ્રકાશ સંશ્લેષણ કરે છે. બીજો મુદ્દો, તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે એ જુદા જુદા રંગના દેખાય છે. એનો મતલબ રંજક દ્રવ્ય જો હરિદ્રવ્ય પ્રકારનું હોય તો લીલા દેખાય. રંજક દ્રવ્ય જે છે એ ઝેન્થોબિલ પ્રકારના હોય તો એ વાદળી રંગના દેખાય છે. તો આમ જુદા જુદા રંજક દ્રવ્યોને આધારે એના રંગ જુદા જુદા છે. રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, લાલ કે વાદળી રંગના જોવા મળે છે. બરાબર? એમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝ તક્તિઓ ધરાવે છે. એટલે કે એની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝ ધરાવે છે. અને અક્કડ સેલ્યુલોઝ ધરાવે છે એટલે કે એની તક્તિઓ ધરાવે છે. તેમાંના ઘણા બે કશાઓ પણ ધરાવે છે. અને ડાયનોફ્લેજેલેટ્સમાંના કેટલાક ડાયનોફ્લેજેલેટ્સ ઘણા બે કશાઓ ધરાવે છે. એવું નહીં પછી કહેવાય કે બધા ડાયનોફ્લેજેલેટ બે કશાઓ ધરાવે છે, એવું નહીં. ડાયનોફ્લેજેલેટ્સમાં જે પણ પ્રોટિસ્ટા આવે છે એમાંથી કેટલાક શું કરે છે? ઘણા બધા બે કશાઓ ધરાવે છે. કેવી રીતે બે કશાઓ ધરાવે છે? તો એક આયામ રીતે પથરાયેલી. કેવી?
આયામ રીત એટલે ઊભી, અને બીજી દિવાલની તકતીઓ વચ્ચેની ખાંચમાં આડી ગોઠવાયેલી હોય છે. એટલે એક આયામ રીતે જોડાયેલી એક કશા હોય છે, અને એક જે એની ખાંચ છે એ ખાંચોમાં શું હોય છે, આડી ગોઠવાયેલી હોય છે. ઘણી વખત હવે તમે એક શબ્દ સાંભળશો અને એને તમે સાંભળેલો હશે, તમે રાતો સમુદ્રની વાત કરો છો, એટલે કે આપણે એને ભરતી કહીએ છીએ, રાતાશ પડતી ભરતી. તો રાતાશ પડતી ભરતી શું છે વિદ્યાર્થી મિત્રો? તો ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ, કયા રંગના? રાતા રંગના. અને રાતા રંગના એટલે કયા? લાલ રંગના. અને કેટલાક વાદળી રંગ, બદામી રંગના પણ ડાયનોફ્લેજેલેટ્સ હોય છે, પણ અહીં લાલ રંગની વાત છે. તો રાતા ડાયનોફ્લેજેલેટ્સ, આ રાતા ડાયનોફ્લેજેલેટ્સ જે છે, ઉદાહરણ તરીકેનું નામ છે ગોનિયાલેક્સ. ઉદાહરણ શું? ગોનિયાલેક્સ. અને વિદ્યાર્થી મિત્રો, તમારી નીટની પરીક્ષામાં આ એમસીક્યુ પૂછાયેલો છે અને વારંવાર પૂછાતો પણ હોય છે, એટલે તમારે એને બરાબર યાદ રાખવાનો છે કે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ માટે ઉદાહરણ શું? ગોનિયાલેક્સ. એ ખૂબ જ રીતે એટલે કે ઝડપી બહુગુણનના તબક્કામાંથી પસાર થઈ જાય છે. ત્યારે સમુદ્રના અંદર વધારે પ્રમાણમાં જથ્થો કોનો દેખાય છે? ગોનિયાલેક્સનો. એટલે જ્યાં ગોનિયાલેક્સ આવેલા હોય પાણીના અંદર, દરિયાના અંદર, એ વિસ્તારમાં બહુગુણિત વધારે થાય એટલે વિસ્તાર બહુ મોટો થઈ જાય છે, જેના અંદર આ ગોનિયાલેક્સનો જથ્થો હોય છે. એટલે દાખલા તરીકે રાતાશ પડતી ભરતી અને ઓટનો જે વિસ્તાર છે એ કોનો વિસ્તાર છે? તો આપણે કહીએ છીએ રાતાશ પડતી ભરતી આવે છે કે ઓટનો રાતો ઓટ જે છે એ પોતે ડાયનોફ્લેજેલેટ્સના કારણે આવે. તો આવી જાતના મોટી સંખ્યામાં જે સજીવો જે છે, અને આવાને રાતો સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એ વિસ્તારને. તો મોટી સંખ્યાના જે સજીવો દ્વારા મુક્ત થતું વિષ ઝેર માછલી એને શું કરે છે? ખાય છે. એટલે એના લીધે બીજા દરિયાઈ જે પ્રાણીઓ છે એને શું પામે છે? નુકસાન. કારણ કે આ ગોનિયાલેક્સ રાતો સમુદ્ર કરે છે, અને રાતો સમુદ્ર સાથે સાથે એનું જે સ્ત્રાવ કરે છે, મુક્ત કરે છે, એ વિષ જેવું એટલે કે ઝેર હોય છે. અને એ ઝેરનો પોષણ એ માછલીઓ જે છે આ દરિયામાં વસતી એ લઈ લે છે. એના લીધે દરિયાઈ પ્રાણીઓને પણ નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ડાયનોફ્લેજેલેટ્સ. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સૃષ્ટિ પ્રોટિસ્ટાના યુગ્લિનોઇડ્સ, સ્લાઇમોઇડ્સ અને પ્રજીવો વિશે સમજવાની કોશિશ કરીશું. તો આજના લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.